હાય ફ્રેન્ડ, શિરાઝ કિચન ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અહીંની સબ્જી તમને જોઈને આઈડિયા આવી જ ગયો હશે કે આજે હું અહીં સરસ મજાની શિયાળા સ્પેશિયલ દાણા મુઠિયાનું શાક બતાવવાની છું. આ એ સિઝનલ શાક જે એકદમ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં જ્યારે સરસ મજાની લીલી તુવેર આવે છે અને સાથે મેથી આવે છે ત્યારે આ શાક અચૂક બધાની ઘરમાં બને છે. તો આ સરસ મજાનું ટેસ્ટી શાક આજે આપણે જોઈએ કઈ રીતે બને. હવે શિયાળામાં આવતા સરસ મજાના આ જે લીલી તુવેર છે તેને આપણે સરસ રીતે ફોલીને સાફ કરીને રાખી દેવાની છે. આ સબ્જી માટે થોડીક તૈયારી કરવાની હોય છે, એટલે આ રીતે પહેલાં આપણે દાણા સાફ કરીને રાખી દઈએ. તમે જોઈ શકો છો કે કેવા સરસ લીલાછમ એવા તુવેરના દાણા છે. સાથે સાથે અહીં શિયાળામાં આવતી લીલીછમ મેથી, જેને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે ચૂંટી અને આપણે રાખી શકીએ છીએ. પછી જ્યારે આપણે એનો ઉપયોગ કરવો ત્યારે ફ્રેશ તરત જ આપણે કાપીને એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે મેથીને પણ આપણે સમારીને તૈયાર રાખીએ. અને આદું, મરચાં અને લસણ એની આપણે એક પેસ્ટ કરીને આપણે તૈયાર રાખી દઈએ. આ બધી સામગ્રીની આપણને જરૂર પડશે, જેમાં 1 વાટકી મેથી, અડધી વાટકી કોથમીર, લીલું લસણ, પછી ટમેટાની પ્યુરી, આદું, મરચાં, તલ, રૂટીન મસાલા, મીઠું, એ બધી વસ્તુની જરૂર પડશે. અને મુઠિયા માટે પણ આપણે તૈયારી કરી લીધી છે અને સાથે તે સબ્જી છે તેના પણ માટે આપણે તૈયારી કરી લીધી છે. તો આપણે સૌપ્રથમ મુઠિયા બનાવશું. તેના માટે આપણે અહીં 1 વાટકી ચણાનો લોટ લઈએ છીએ, સાથે અડધી વાટકી ઘઉંનો લોટ લઈએ છીએ. 1 વાટકી આપણે સમારેલી જે મેથી છે તે આપણે એડ કરીશું, કોથમીર એડ કરીશું, તલ એડ કરીશું, લીલું લસણ એડ કરીશું. આ બધું તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો. સાથે આદું મરચાં નાખીએ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ અને હળદર નાખીએ, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે, ધાણા જીરું પણ આપણે એડ કરીએ આ લોટની અંદર, અને હિંગ આપણે થોડી એવી નાખીએ. અને પછી આપણે મોણ આપી દેવાનું છે આ લોટની અંદર. સાથે નાખશું થોડો એવો સોડા અને એની ઉપર આપણે લીંબુ નીચવી દઈએ. અને આમાં થોડો એવો આપણે મેથીની જે કડછાટ છે તે ઓછું થાય એના માટે આપણે ગોળ એડ કરીએ છીએ. અને તમે ખાંડ પણ એડ કરી શકો છો. આ રીતે બધો જ મસાલો મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે કણક બાંધવાની છે. લોટ બહુ ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખીને આપણે આવી રીતે સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે. આ રીતે આપણો લોટ થઈ જવો જોઈએ. પછી આપણે થોડું એવું માથે તેલ નાખીએ જેથી કરીને લોટ હાથમાં ન ચોટે. અને પછી આપણે જેવા સાઇઝના જોઈએ તેવા આપણે મુઠિયા વાળીને રાખી દેવાના. આ રીતે તમે ગોળ અથવા તો લંબગોળ એવી રીતે શેપના તમે આપીને મુઠિયા વાળીને બધા જ રાખી દેવાના છે. આ રીતે આપણે બધા જ મુઠિયા તૈયાર કરીને રાખી દેશું. હવે આ મુઠિયા ઘણા બધા હોય છે, તો આપણે ઘણી વખત જેટલા જોઈએ તેટલા આપણે શાકમાં એડ કરી દઈએ છીએ. અને બાકીના જે લોટમાંથી જે મુઠિયા વાળેલા છે તેને આપણે ડીપ ફ્રાય કરી અને રાખી દઈ શકીએ છીએ. 1 મહિના સુધી બિલકુલ બગડતા નથી. તમે ઈચ્છો તો તમે એને એર ફ્રાય પણ કરીને રાખી શકો છો. અને જ્યારે પણ આપણે કોઈ પણ શાકમાં, જેમ કે વાલોળ મુઠિયા છે કે પછી મેથી મુઠિયાનું શાક છે કે પછી ઊંધિયામાં આપણે આ મુઠિયાનો ઉપયોગ કરી શકીએ છીએ અને ચા સાથે પણ સરસ લાગે છે. તો હવે ચાલો આપણે શાક વઘારીએ. તેના માટે એક પેન ગરમ કર્યું છે. ગેસ ચાલુ કરી અને એની અંદર આપણે તેલ ઉમેરશું. સાથે નાખીશું રાઈ. જ્યારે તેલ ગરમ થાય પછી રાઈ અને જીરું એડ કરીએ અને સૂકા લાલ મરચાં એડ કરીએ. આની અંદર થોડી એવી હિંગ એડ કરીએ અને જે આપણે આદું અને લસણ અને મરચાંની પેસ્ટ કરી છે તેને આપણે એડ કરીને એને 1 મિનિટ માટે આપણે સાતળીશું. પછી જે આપણા દાણા છે તેને મેં સરસ રીતે ધોઈ નાખ્યા છે અને પછી આને આપણે એડ કરી દઈએ આની અંદર અને એને પણ 2 મિનિટ સુધી આપણે સાતળવા દઈશું. આમ ચલાવતા રહી અને આપણે દાણાને સાતળવાના છે. હવે અહીં મેં આજે 1 મુઠ્ઠી જેટલી લીલી મેથી લીધી છે, તેને પણ આપણે એડ કરી દઈએ આની સાથે જ અને આપણે એને પણ સાથે સાતળીશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે શાકમાં. હવે રૂટીન મસાલામાં હળદર, ધાણા જીરું, લાલ મરચું જે તમારા ટેસ્ટ પ્રમાણે હોય તે રીતે એડ કરી અને સાથે નિમક પણ એડ કરી દેવાનું છે. અને મસાલાને આપણે 1 મિનિટ માટે સાતળીએ જેથી કરીને સરસ રીતે કૂક થઈ જાય. પછી જે ટમેટાની પ્યુરી કરી હતી તેને પણ આપણે અંદર એડ કરી દઈએ અને એને પણ આપણે સરસ રીતે સાતળવા દેવાનું છે. સતત ચલાવતા જઈ અને આપણે એને સાતળવાનું છે અને સાતળશું ત્યાં સુધી જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડી જાય, જે ટમેટાની કચાશ છે તે વહી જાય. અને પછી આપણે આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ
અને મિક્સ કરીએ. હવે આની અંદર સેજ એવો આપણે ગોળ એડ કરીએ છીએ, કારણ કે આપણે મેથી અંદર એડ કરી છે એટલે. અને આ રીતે તમે ઓપ્શનલ છે, તમે ન ઈચ્છો તો અવોઇડ કરી શકો છો. તો આ રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે થોડું એક્સ્ટ્રા પાણી આપણે આની અંદર નાખીશું, કારણ કે આપણે આની અંદર જે મુઠિયા આપણે એડ કરવાના છે તેને ચડવા માટે થઈને થોડુંક પાણી વધારે જોશે. તમે ઈચ્છો તો એને ફ્રાય કરીને પણ અંદર એડ કરી શકો છો. તો આ રીતે આપણે પાણી ઉકાળવા મૂકવાનું છે. હવે પાણીને એકદમ સરસ રીતે ઉકાળો આવે એના પછી જ આપણે મુઠિયા એડ કરવાના છે. તમે જોઈ શકો છો કે અહીં સરસ રીતે એકદમ જ ઉકાળો આવી ગયો છે. તો આ રીતે ધીરે ધીરે કરીને એક એક મુઠિયા આપણે અંદર એડ કરી દઈએ. અલગ અલગ જગ્યાએ આ રીતે મૂકીએ જેથી કરીને એને ચડવા માટે સ્પેસ મળે. તો આ રીતે બધા મુઠિયા આપણે એડ કરતા જઈએ. થોડીક વારમાં તમે જોઈ શકશો કે બધા મુઠિયા એક એક કરતાં ઉપર આવી જાય છે. તો એને ચડવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હવે આપણે એને ઢાંકી અને એને કૂક થવા દેશું. આ શાકને થતાં લગભગ 15થી 20 મિનિટ થાય છે ગેસ ઉપર. અને આવી રીતે વચ્ચેથી તમે જોઈ લેવાનું છે કે નીચે ચોંટતા નથી. એવી રીતે આપણે શાકને ચલાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે હજી દાણા પણ હજી એકદમ ચડ્યા નથી. તમે દબાવીને ચેક કરી શકો છો. અને મુઠિયા પણ સરસ ચડી જાય એટલે પાછું ઢાંકીને આપણે થોડીક વાર માટે પાછું કૂક કરીશું. કૂક થઈ જશે એટલે તમે જોઈ શકશો કે ઉપર તેલ પણ આવી ગયું છે અને આપણું શાક એકદમ સરસ મજાનું લચકા જેવું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ તમે જોઈ શકો છો કે શાક એકદમ સરસ લાગે છે અને સુગંધ તો એકદમ જ સરસ આવે છે. તો આ રીતે તમે પણ આ શાકને તમારા ટેસ્ટ મુજબ અને ઈચ્છો તો સહેજ રસાવાળું પણ આનાથી વધારે તમે રાખી શકો છો. તો આ શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી આપણે લીલું લસણ નાખીશું અને સાથે કોથમીર પણ નાખીશું. અને આ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે રોટલા, ભાખરી કે ભાત સાથે પણ ખાઓ તો આ એકદમ ટેસ્ટી લાગે છે. તો આ તમે જરૂરથી ટ્રાય કરજો.